નવરાત્રિ આવે ને એટલે દરેક ગુજરાતી ઘરમાં માતાજીના નિવેદ માટે અથવા પ્રસાદીમાં ફાડા લાપસી, છૂટી લાપસી, કંસાર કે ઓરમું બનાવવામાં આવતું હોય છે. પણ આ બધી વાનગીઓ બનાવવા માટે તમારે કેવા પ્રકારનો લોટ લેવાનો છે આજે આ વિડીયોમાં જણાવીશું. સાથે કુકરમાં ફટાફટ બની જાય એ રીતના છૂટી લાપસી પણ બનાવીશું. તો આજે એક જ લોટમાંથી તમે ફાડા, થૂલી અને જાડો લોટ કેવી રીતના અલગ કરી શકો એ હું વિડીયોમાં જણાવવાની છું. માર્કેટમાં જે દલિયા, ફાડા અને લાપસીના લોટ મળતા હોય છે એ સરસ જ આવતા હોય છે, પણ ઘરે તૈયાર કરવા હોય તો કેવી રીતે કરી શકાય એ આજે વિડીયોમાં માહિતી આપેલી છે. તો આજે ઘંટીમાં એક જ પ્રકારનો લોટ દળાવીને એમાંથી તમે ફાડા, દલિયા અને જાડો લોટ કેવી રીતના તૈયાર કરી શકો એ હું જણાવવાની છું. તો જુઓ, અહીં મેં કિલો જેવો લોટ ઘંટીમાં દળાવી લીધો છે, અથવા તો તમે ઘરે પણ આ રીતના તૈયાર કરી શકો છો. ઘંટીમાં ઘઉંને એવી રીતના દળવાના કે એમાંથી ફાડા પણ નીકળે, થૂલી પણ નીકળે અને જાડો લોટ પણ નીકળે. તો આ રીતના આપણે લોટને દળાવી લીધો છે. હવે આ લોટને ચાળવાનો છે. તો અલગ અલગ ચારણાથી લોટને ચાળીશું એટલે ઘઉંના ફાડા, દલિયા અને જાડો લોટ અલગ થઈ જઈશ. તો સૌથી પહેલાં ચોખા ચાળવાની ચારણીથી આ લોટને ચાળી લઈશું. આ ચારણામાં 3 જાળી હોય છે. એમાં જે ચોખા ચાળવાની ચારણી હોય છે એનો ઉપયોગ કરવાનો છે, જેમાંથી થૂલી અને જાડો લોટ બંને સાથે નીકળે. એટલે સૌથી પહેલાં ફાડા અલગ થાય. તો એક મોટા વાસણમાં ચોખા ચાળવાની ચારણીને ગોઠવી દેવાની છે. ત્યારબાદ એમાં લોટ ઉમેરી દઈશું અને લોટને ચાળી લઈશું. આવી રીતના કરવાથી સૌથી પહેલાં ફાડા અલગ થશે. તો આપણે જેટલો દળાવ્યો છે એનાથી અડધો ચારણામાં લઈ લઈશું અને હાથેથી જ ઘસી લઈશું. હાથેથી એટલા માટે કે ભાર દઈને ઘસીએ ને એટલે જાડો લોટ અને થૂલી એટલે કે દલિયા એ અલગ થઈ જાય. ફાડા ઉપર જેટલો જાડો લોટ ચોટ્યો હશે ને એ પણ નીકળી જશે અને ફાડા ચોખ્ખા થઈ જશે. તો જુઓ, અહીં ફાડા કેટલા ક્લિયર દેખાવા લાગ્યા ને. બધો જાડો લોટ છે એ ચડાઈ ગયો છે. હજુ એકદમ ચોખ્ખા કરવા હોય ને તો કપડાથી લૂઈ નાખવા, જેથી બધો જાડો લોટ નીકળી જાય. હવે આ લોટમાં જાડો લોટ અને થૂલી એટલે કે ઘઉંના નાના ફાડા બધું ભેગું જ છે, પણ હજુ થોડો લોટ ચાળવાનો બાકી છે. તો ફરી ચારણો ગોઠવીને આમાંથી ફાડા અલગ કરી લઈશું. તો જે બાકી રહેલો લોટ છે એને પણ ચોખા ચાળવાના ચારણાથી એકદમ ઘસીને ચાળી લઈશું એટલે બધા ફાડા અલગ થઈ જાય. તો જુઓ, આમાંથી ફાડા અલગ થઈ ગયા છે. તો અહીં વિડીયોમાં તમે જોઈ શકો છો, આપણે જેટલો ઘઉંનો લોટ દળાવ્યો એમાંથી આટલા ફાડા તૈયાર થયા છે. આ ઘઉંના જાડા ફાડા છે. હવે બાકી રહેલો લોટ છે એ બાઉલમાં ઘઉંનો જાડો લોટ અને થૂલી છે, તો એને પણ ચાળી લઈશું. તો વાસણમાં જે જાડો લોટ ચાળવાની ચારણી હોય છે એને ગોઠવી દઈશું. તો અહીં આપણે ચોખા ચાળવાની ચારણી અને ઘઉંનો જાડો લોટ ચાળવાની ચારણીનો ઉપયોગ કરીશું. આમાંથી આપણે ખીચડી પણ બનાવી શકીએ અને તલધારી લાપસી પણ બનાવતા હોઈએ છીએ. અને તમે અહીંયા જોઈ શકો છો, જાડો લોટ અલગ થઈ ગયો છે. હવે આ જાડા લોટનો ઉપયોગ છે ને તમારે લાપસીમાં નથી કરવાનો, કારણ કે આમાં ફાઇબર વધારે હોય છે. સાથે લોટનો કલર છે ને એ શ્યામ હોય છે અને ફાઇબર વધારે હોવાથી લોટ થોડો હલકો પણ લાગે છે, વજનદાર નથી લાગતો. હવે આપણે જ્યારે છૂટી લાપસી કરવાની હોય ત્યારે તમારે કેવો લોટ લેવાનો એ હું વિડીયોમાં આગળ જણાવું છું. આ થૂલીમાંથી તમે મગની દાળ સાથે ખીચડી પણ બનાવી શકો છો અને તલધારી લાપસી પણ બનાવી શકાય. તો આપણે જે લોટ હતો એમાંથી ઘઉંના ફાડા અલગ થયા, ઘઉંની થૂલી અને જાડો લોટ તૈયાર થયો છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે ઘઉંના ફાડા માટે તમારે કેવો લોટ દળાવવાનો છે. આ ઘઉંની થૂલી છે, દલિયા છે, અને આ છે ઘઉંનો જાડો લોટ. આ ફાડામાંથી જ્યારે લાપસી બનાવવાની હોય ને ત્યારે ફાડાને શેકી લેવામાં આવે છે. પછી છૂટા કે કુકરમાં બાફીને ખાંડ કે ગોળ ઉમેરવામાં આવે છે. તો આવી રીતના પણ આ બધી વાનગીઓ તૈયાર થતી હોય છે. આ છે ઘઉંના ઝીણા ફાડા. જો તમે આને કપડાથી લૂઈ લો ને તો એકદમ ચોખ્ખા થઈ જાય છે. ઘઉંનો ઝીણો લોટ જેટલો ચોટેલો હોય ને એ નીકળી જાય છે. જેમ તમે ઘઉંના મોટા ફાડામાંથી લાપસી, ઓરમો બનાવી શકો છો, એમ આ ઝીણા ફાડામાંથી બધું જ બનાવી શકાય છે. ગોળ કે ખાંડનો ઉપયોગ કરીને લાપસી બનાવી શકાય, મગની દાળ સાથે ખીચડી બનાવી શકાય અને એમને વઘારો તો ઉપમાની જેમ પણ ખાઈ શકાય છે. હવે થૂલી ચાળતા જે જાડો લોટ નીકળ્યો એ આવો છે, થોડો શ્યામ છે. પણ જે લાપસીનો લોટ હોય છે એને સ્પેશિયલ દળાવી પણ શકાય અથવા સુપર માર્કેટમાંથી તમે તૈયાર પણ લઈ શકો છો, જે રેડીમેડ પણ એકદમ સરસ આવતો હોય છે. આ લોટને તમે હાથમાં લેશો ને તો એકદમ વજનદાર આવે છે અને થોડો ઉજળો આવે છે. એટલે આ લોટમાંથી તમે લાપસી કરશો ને તો એકદમ સરસ થશે. જ્યારે આ લોટમાં ફાઇબર વધારે હોવાથી એટલે કે ઘઉંની ફોતરીનો ભાગ વધારે હોય છે એટલે વજનમાં હલકો અને રંગમાં થોડો શ્યામ હોય છે, પણ ખાવામાં ખૂબ જ ફાયદાકારક હોવાથી
આમાંથી રોટલી, પરોઠા, ભાખરી, થેપલા અને દૂધીના મૂઠિયામાં ઉમેરો ને તો ખૂબ જ સરસ લાગે છે અને ફાયદો પણ કરે છે. તો અહીંયા આપણે એક જ લોટમાંથી ઘઉંના ફાડા, થૂલી અને જાડો લોટ અલગ કર્યો અને લાપસીના લોટ વિશે પણ માહિતી જાણી. તો હવે નવરાત્રી આવી રહી છે તો દરેક ઘરમાં લાપસી તો બનવાની જ. તો ના કોઈ ટિપ્સ, ના કોઈ ટ્રીક, પણ હા, ફક્ત આ જ વિડીયો જોઈને નવરાત્રીમાં માતાજીને ધરાવાતી કે શુભ પ્રસંગ માટે છુટ્ટી લાપસી ક્યારેય નહીં બનાવી હોય ને તો પણ માત્ર 10 મિનિટમાં જ આ માપથી એકદમ દાણે દાણો છુટ્ટી લાપસી પહેલી વખતમાં જ પરફેક્ટ તમારાથી પણ બનશે જ. તો આજે છુટ્ટી લાપસી બનાવવા માટે અહીં મેં ઘઉંનો કરકરો લોટ, જે આપણે ભાખરી કે લાડવા બનાવવામાં વાપરીએ ને તે લીધો છે. સુપર માર્કેટમાં રેડીમેડ ફાડા નહીં પણ ઘઉંના કંસારનું પેકેટ મળે છે, તે પણ વાપરી શકાય. અને સૌથી પહેલા આ રીતે 1 કપ ઘઉંનો લોટ છે ને તે પોળા બાઉલમાં ઉમેરી દઈશ. મારે આજે વધારે છુટ્ટી લાપસી બનાવી છે ને એટલે બીજો 1 કપ પણ ઉમેરીશ. એટલે કે અહીં મેં 2 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે. હવે 2 કપ લોટ સામે 3 ટેબલ સ્પૂન તેલ ઉમેરી દઈશ અને એ પછી હાથ વડે આ રીતે લોટમાં તેલ મિક્સ કરીશ, જેથી દાણે દાણા સુધી તેલ છે ને તે એકદમ સરસ ચડી જાય. અને જેટલું સરસ તેલ ચડશે ને એટલી જ આ લાપસી છે ને એ બન્યા પછી દાણે દાણો છૂટી બને છે. હવે આ મિશ્રણને થોડી વાર સાઈડમાં રાખી દઈશ અને ગેસ પર ગરમ થતી સોસપેનમાં પોણો કપ પાણી ઉમેરી દઈશ. ગરમ થતા પાણીની અંદર 1 કપ ગોળ ઉમેરવાનો. અહીં ગળાશ જે પ્રમાણે વધારે કે ઓછી રાખવી હોય ને તે પ્રમાણે ગોળનું માપ ઓછું કે વધારે કરી શકાય. ગોળ છે ને તે દેશી કે કોલ્હાપુરી કોઈ પણ લઈ શકાય. મેં અહીં ભીલીનો દેશી ગોળ વાપર્યો છે, જેથી લાપસીનો કલર છે ને તે ડાર્ક ના થતા સફેદ ઉજળી બને. અહીં ગેસ પર ગરમ થતા પાણીની અંદર ગોળ મિક્સ કરતા જઈ અને ઓગાળવાનું. જેમ જેમ ગોળ ઓગળવા લાગશે ને તેમ એક લિક્વિડી મિશ્રણ તૈયાર થશે. બસ બનેલા આ મિશ્રણને વધારે ના ઉકાળતા હવે તેને ગરમ જ આ ગોળવાળું પાણી છે ને તે ગેસ પરથી ઉતારી લઈ તેલ આપેલા ઘઉંના લોટના મિશ્રણની અંદર ઉમેરી દેવાનું છે. જેમ જેમ પાણી ઉમેરતા જઈશું ને તેમ તેમ ઘઉંનો કરકરો લોટ છે ને એ જેટલું પાણી શોષવું હશે ને એટલું શોષી લેશે. ધીમે ધીમે મિક્સ કરતા અહીં જુઓ ઢીલી ખીચડી જેવું આ મિશ્રણ તૈયાર કરવાનું. એટલે કે લચકા જેવી ખીચડી હોય ને તેવું આ મિશ્રણ તૈયાર થશે ને તો લાપસી છે ને તે બન્યા પછી દાણે દાણો છૂટો રહે છે. બસ બધું મિક્સ થઈ ગયા પછી આ છુટ્ટી લાપસીના મિશ્રણને હવે આપણે કુકરના ખાનામાં ઉમેરી દેવાનું છે. આટલું કામ કરતા માત્ર 3 થી 4 મિનિટ જેટલો સમય થયો છે અને કુકરમાં લાપસી બનતા તો 10 જ મિનિટ થશે. લાપસીના આ મિશ્રણના ખાનામાં હવે એકદમ ઉપરથી સરફેસ ફ્લેટ થઈ જાય ને તેવી લાપસીના મિશ્રણને સેટ કરી દેવાનું. એ પછી આ ખાનાને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા કુકરમાં નીચે પાણી અને સ્ટેન્ડ રાખી તેના ઉપર આ ખાનું ગોઠવી દેવાનું છે. સાથે યાદ કરી અને આ ખાના ઉપર ડીશ ઢાંકી દઈશું, જેથી લાપસી કુકરમાં બને ને તો પણ તેમાં પાણી ના ચડી જાય અને બન્યા પછી લાપસીનો દાણો છૂટો રહે. હવે કુકરનું ઢાંકણ પણ ઢાંકી દેવાનું અને સીટી લગાવી મીડિયમ ફ્લેમ પર માત્ર 4 જ સીટી કરવાની છે, જેને મેક્સિમમ 6 થી 8 મિનિટ જેવો સમય થશે. એ પછી કુકર ઠંડુ થાય ને એટલે કુકરનું ઢાંકણ ખોલતા અહીં ખાના ઉપરની ડીશ પણ કાઢી લઈશું. જુઓ અંદર લાપસી છે ને તે એકદમ સરસ ચડી ગઈ છે. કુકરના ખાનાને બહાર કાઢી સ્ટેન્ડ પર લઈ લઈશું અને આ લાપસીને અત્યારે ના અડકતા સાવ ઠંડી થવા દેવાની છે. એકદમ અંદરથી વરાળ નીકળી જાય અને અંદરથી સાવ ઠંડી થઈ જાય ને ત્યાં સુધી લગભગ 20 મિનિટ જેવો સમય થશે. એ પછી આ ઠંડી થયેલી લાપસીના દાણાને હાથ વડે ચેક કરતા અહીં જુઓ દાણો છે ને પ્રેસ કરતા અંદર સુધી સરસ ચડી ગયો છે અને છૂટો પણ રહ્યો છે. પરંતુ આ લાપસી તો અત્યારે ભેગી છે, તો તેનો દાણે દાણો છૂટો કરવા માટે આવી રીતે બટર સ્પૂન અથવા તો નોર્મલ ચમચી હોય ને તેના પાછળનો ભાગનો ઉપયોગ કરવાનો અને ધીમે ધીમે આ લાપસીને આ રીતે છૂટી કરતી જવાની છે. અહીં ધ્યાન એ રાખવાનું કે લાપસી છે ને તે સાવ ઠંડી હોવી જોઈએ અને હાથથી તો બિલકુલ છૂટી નહીં કરવાની. ચમચીનો કે બટર સ્પૂનનો અથવા તો છરીનો જ ઉપયોગ કરવા અથવા તો ચપ્પુનો જ ઉપયોગ કરવાનો. જો આ રીતે છૂટી કરતા અંદરથી તમને લાપસી ક્યાંય પણ જરા ગરમ લાગે અથવા તો વરાળ નીકળે ને તો થોડી વધુ વાર ઠંડી થવા દેવાની. લાપસી એકદમ ઠંડી હશે ને તો જ કુકરમાં બનેલી આ લાપસી છે ને તે દાણે દાણો છૂટો થશે. ધીમે ધીમે આ રીતે કરતા છૂટી થયેલી લાપસી હવે ખાનામાં સમાતી નથી, તો મેં આ છૂટી થયેલી લાપસીને બીજી ડીશમાં પણ કાઢી લીધી, જેથી ખાનામાં નીચે રહેલી લાપસી છે ને તે વ્યવસ્થિત છૂટી કરી શકાય. બધી લાપસી છૂટી કર્યા પછી જુઓ ટોટલ આટલી બધી લાપસી બની અને તૈયાર થઈ છે, જે 2 કપ લોટમાંથી બનાવી. તો છે ને
દાણેદાર છૂટી લાપસી કુકરમાં બનાવવાની એકદમ સહેલી રીત. અને આ લાપસી તો ઘી વગર તો અધૂરી કહેવાય. તો ઉપરથી ગરમ કરેલું ઘી પણ લાપસીમાં રેડી દઈએ. એ પછી આ છૂટી લાપસીમાં થોડી એવી દળેલી ખાંડ પણ ઉમેરવાની છે. અને આપણા ગુજરાતીમાં તો ગમે તે લાપસી હોય, ગોળની ગળા સાથે ખાંડ તો હોય જ છે. બસ ખાંડ ઉમેર્યા પછી મિક્સ કરી દો એટલે બનવામાં લાગતો માત્ર 10 મિનિટનો સમય. માતાજીને ધરવા માટે શુભ પ્રસંગમાં ગમે એટલી વધારે છૂટી લાપસી બનાવી હોય ને, એકદમ પરફેક્ટ પહેલી વારમાં જ બનશે. આ રીત જરૂરથી ટ્રાય કરજો અને પછી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો કે આ રેસીપી તમને ઉપયોગી છે કે નહીં. રેસીપી ખરેખર ઉપયોગી લાગી હોય ને તો આ વિડીયોને લાઈક કરી મેક્સિમમ શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો. આ સાથે જ ઘઉં સિવાયની પણ બીજી છૂટી લાપસી તમારે જોવી હોય ને તો આવતીકાલે તેની પણ રેસીપી આવી રહી છે, તો જરૂરથી જોજો. આવતીકાલે ફરીથી મળશે. ત્યાં સુધી આવજો.